હું એડવોકેટ ભાવેશ રબારી, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. છેલ્લા ઘણા દિવસથી હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો તેનો વિરોધ સમગ્ર ગુજરાતના વકીલો દ્વારા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પણ લેખિતમાં વિરોધ હાઈકોર્ટના રજિસ્ટ્રારને કરવામાં આવેલો હતો કે આ પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે. તેમ છતાં રદ ન થતાં આજે સુરત જિલ્લા વકીલ મંડળ, સુરત સિટી બાર એસોસિએશન દ્વારા 2 દિવસની હડતાલ પાડવામાં આવી હતી અને સુરતની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર વકીલો દ્વારા ખૂબ જ રોષ સાથે હડતાલો પાડવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈ આજ રોજ હાઈકોર્ટ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી જે પહેલા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એમાં સુધારા કરી અને વકીલોને જે મુશ્કેલી પડતી હતી કે A4 સાઇઝના પેપરમાં માત્ર ટાઈપ કરેલી જ અરજી સ્વીકારવામાં આવશે, એમાં એ લોકોએ બાંધછોડ કરી અને હસ્તલિખિત જો અરજી આપશે તે પણ ચલાવી લેવામાં આવશે. આ ઉપરાંત જે ફોન્ટ્સનો ઉપયોગ કરવાનું કીધેલું હતું એ સિવાય એને અનુરૂપ બીજા કોઈ ફોન્ટ્સનો પણ ઉપયોગ કરશે તો એ પણ ચલાવી લેવામાં આવશે. તો જેના કારણે વકીલોની જે માંગણીઓ હતી, જે ઘણી બધી માંગણીઓ સ્વીકારાઈ છે અને કારણે વકીલો ખુશીની લાગણી અનુભવી છે. અને સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા જે 2 દિવસ હડતાલ પાડી અને સમગ્ર ગુજરાતના વકીલોએ જે આ આંદોલનને સફળ બનાવ્યું એ બદલ તમામ વકીલોનો હૃદયથી આભાર માનું છું. અને હાઈકોર્ટે પણ જે પોતાનો પરિપત્ર હતો એમાં સુધારો કર્યો, જેના કારણે આજે અમે હડતાલને પરત ખેંચી છે અને સોમવારથી રાબેતા મુજબ વકીલો કામ કરશે. નમસ્કાર, હું એડવોકેટ નીલકંઠ બારોટ, પ્રમુખ ધ સુરત સિટી એડવોકેટ એસોસિએશન. આજે મને જણાવતા આનંદ થાય છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે એક પરિપત્ર આપવામાં આવ્યો છે અને જેમાં જે અગાઉ પરિપત્રમાં જે સ્પષ્ટતા કરવામાં આવી હતી તે મુજબ સ્પેસિફિક ગુજરાતી ફોન્ટ્સ અને રોજબરોજની કોર્ટની કાર્યવાહીમાં પણ ટાઈપ કરેલી અરજી જ આપવામાં આવશે એ બાબતે એમને સ્પષ્ટતા કરી છે. અને એ સ્પષ્ટતા મુજબ જે ફોન્ટ્સની જે વાત કરી છે એમાં સિમિલર ફોન્ટ્સનો પણ ગુજરાતીમાં ઉપયોગ કરી શકાશે અને સાથે સાથે કોર્ટની જે રોજબરોજના કામોમાં જે હસ્તલિખિત અમે અરજીઓ આપતા હતા એવી પણ અરજી સ્વીકારવામાં આવશે એ બાબતની સ્પષ્ટતા અને ખુલાસો કરવામાં આવ્યો છે, જેનાથી આજે સૌ વકીલ મિત્રોમાં આનંદની લાગણી અનુભવી છે.